પરિક્રમા કરાય અને મહાત્મ ખૂબ મોટો છે. તો અમારે ભાઈ રસોઈયા ભલા મામા શાક બનાવે છે. ભલા મામા કેનું શાક બનાવો છો? રીંગણા બટાકાનું. શું બનાવ્યું બાકી? ખીચડી. બતાવો તો કેવી છે. અરે વાહ, શાક કમ્પ્લીટ થઈ ગયો છે. હો મામા આપણો શાક કમ્પ્લીટ થઈ ગયો છે. શું બનાવવામાં છે? મરસા તળું. બાજરાના રોટલા બનાવો છો ને? હા, બાજરાના હો. શેનું શાક છે મમ્મી? રીંગણા બટેકાનું શાક છે, ખીચડી છે, બાજરા રોટલા અહીંયા થાય છે, અહીંયા બધાએ જમે છે. જય ગિરનારી મિત્રો, ગિરનાર લીલી પરિક્રમા ભાગ 3 માં અમારી ચેનલ આરજી રોજાસરામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કયા ગામથી આવો તમે? હા, અમે બનાસકાંઠા લાખણીથી. હા, કેટલા પરિક્રમા કેટલા મે છે તમારી? આ બીજો વર્ષ. હા, ગામ કેવું? ગામ અમરપુરા વાસના વાતમ. હા, અને દર વર્ષે અહીંયા આવો તમે? ના, ગઈ સાલ આવ્યો તો ને આ સાલ બીજો વર્ષ છે. પરિક્રમા કેવું લાગે તમને? બહુ સરસ અને પરિક્રમા કરાય અને મહાત્મ ખૂબ મોટો છે. ગિરનારી પરિક્રમા એટલે ખૂબ મોટો મહાત્મ છે. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢી. તો દોસ્તો તમે જે નિહાળી રહ્યા છો તે છે સંત શ્રી ઝીણા બાવાની સમાધિનું સ્થળ. ફાઇનલી દોસ્તો ઝીણા બાવાની મઢીની સહેજ આગળ અમે અહીંયા સારી જગ્યાએ રાત્રિ રોકાણ કરવા માટે અમે અહીં પડાવ નાખ્યો છે અને અમારે જમવા માટે પ્યોર કાઠિયાવાડી રસોઈ બનાવવાની છે. ઝીણા બાવાની મઢીની આગળ સહેજ આગળ અમે અહીંયા રોકાણા છીએ. તમે જોઈ શકો છો આટલી જગ્યામાં અમે બધાય રોકાણા છીએ અને અહીંયા અમારે રસોઈ કરવાની છે અને આજની રાત અમે અહીંયા જ પસાર કરવાની છે અને આ બધી જાણકારી આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બધા બના રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો અહીંયા ખીચડી બનાવવાની તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો પાણી મેકી દીધું છે ચૂલા ઉપર ને તમે જોઈ શકો છો કેવી દેશી જુગાડમાં ચૂલો બનાવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો બટેકા સુધારે છે, રીંગણા સુધારે છે અને આમાં મમ્મી શું લાવી? તું આ શું લાવી છો? અને અહીંયા તમે જોઈ શકો છો મંજુમાં બટેકા સુધારે છે અને અહીંયા બધાય જણા બેઠા છે, ડાયરો કરે છે એની રીતે. જય ગિરનારી. કેવી મજા આવે છે? કેવું લાગે પરિક્રમા આવ્યા પછી? દર્શન કર્યા પછી બહુ સારું. હવે રસોઈની રાહ જો. ખીચડી થાય એટલી વાર છે. અમારે ભાઈ રસોઈયા ભલા મામા શાક બનાવે છે. ભલા મામા કેનું શાક બનાવો છો? રીંગણા બટાકાનું. હા. હે? ઊંચ્યું. જંગલમાં કેવી મજા આવે પરિક્રમામાં? બહુ મજા આવી. ના, એના ઘરના છે. હા. તમે શું બનાવ્યું બાકી? ખીચડી. બતાવો તો કેવી છે. અરે વાહ, જંગલમાં કેવી મજા આવે? બહુ મજા આવે. બાજરાના રોટલા,
બીજું શું બનાવવાના છે? બાજરાના રોટલા હા બીજું મરચા અને છાશ શાક એક નંબર બનાવવાનું હો મામા. અરે એક નંબર જ બને નાખો પાણી નાખો ખીચડી તૈયાર થઈ ગઈ માં. હલાવો છે. નાખી દઈએ આખો બાટલા ને હેડી દેવાનો હાલો પણ આપણો શાક કમ્પ્લીટ થઈ ગયો છે હો મામા. આપણો શાક કમ્પ્લીટ થઈ ગયો છે હા બરોબર હા થોડુંક નાખો રસો રે ન કરે હા હવે શું બનાવવામાં છે? મરસા તળું છે. એમ નામ છે વઘારે. વગેરે વગેરે પછી તો આ બાજરાના રોટલા બનાવી રહ્યા છે. બાજરાના રોટલા બનાવો છો ને? હા બાજરાના હો એ પાઈ ગયો. ઓય ભાઈ ને રોટલા બનાવવા થઈ ગયો હા ઓર્ડરમાં રોટલાનો ઓર્ડર લેવી છે જંગલમાં અત્યારે તાવડી નથી છે. શું બીજું છે? લોટી અત્યારે જંગલમાં લેવા કઈ જગ્યાએ જવું અત્યારે? ફાઇનલી દોસ્તો અત્યારે રસોઈ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા બધા જમે છે. જમવામાં છે શેનું શાક છે મમ્મી? રીંગણા બટેકાનું શાક છે, ખીચડી છે, બાજરા રોટલા અહીંયા થાય છે. અહીંયા બધા જમે છે. એક નંબર છે. અને જમવાની કેવી મજા આવે જંગલમાં? એક નંબર મજા આવે કેમ બસો શાક ને એવું કેવું બન્યું છે? હા? તો દોસ્તો હવે મળશું આપણે ભાગ ચોથામાં. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર જઈને બેલ આઇકનને ઓન જરૂર કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય ગિરનારી.